રાજકોટમાં એક અકસ્માત થયો છે। પતંગની દોરીએ એક યુવકનો ભોગ લીધો છે। રાજકોટમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત થઈ ગયું છે। નાના મવા રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવકનું ગળું કપાયું છે। ગળામાં દોરી ફસાઈ જતા આ ઘટના બની છે। રાજકોટની ઘટના છે, જ્યાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત નીપજી ચૂક્યું છે। 39 વર્ષીય વિપુલ બકરાણિયા નામનો યુવક ગઈકાલે સાંજે પોતાનું એક્ટિવા લઈ નાના મવા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી। દોરી ફસાતા યુવકનું ગળું કપાઈ ગયું અને મોતને ભેટ્યો। ગઈકાલે સાંજે 6:30 વાગે લોકો કામ ઉપરથી રિટર્ન થતા હતા, ત્યારે નાના મવા સર્કલથી આગળ ટૂંકમાં શાસ્ત્રીનગરથી નાના મવા સર્કલની વચ્ચે પતંગનો દોરો ગળા ઉપર આવી જતા આ ઘટના બની। આ માટે કહેવામાં માંગીએ કે ભાઈ બને ત્યાં સુધી કે જે ચાઇનીઝ દોરોનો ઉપયોગ કરે છે અને એ બંધ કરાવે અને સરકાર આના માટે કંઈક વ્યવસ્થા કરે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।